જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને. તો જો શિવરાત્રી પર નજીક આવી રહી છે હવે, તો આપણા હાસમી આજ તો સરસ મજાના જો સક્કરિયા પર લાયા હતા. જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને. તો જો શિવરાત્રી પર હવે નજીક આવી રહી છે, તો આપણા હાસમીને આજે તો સરસ મજાના સક્કરિયા મળ્યા તો કે હું લઈ લઉં છું, તો લેતા આવ્યા હતા. અને સક્કરિયા છે જો આપણે મળીએ થોડા કાંઠામાં શેકશે, ચૂલો ચાલુ કરશે એટલે. ને મરચું પણ આપણે તૈયારીને દળાઈને સુગના દુકાન છે થરા એથી 500 મરચું આ લીધું હતું આખું ને ઘરે દળાઈને પેક કરી લઈને આવ્યા છે. 500 મરચું છે કેટલું આપણે અવારનવાર થરા જવાનું હોય તો મરચું તમે આવી કિલો લાવશે થઈ પછી લાવશે. બહુ મરચું લાવે પછી કાળું પડી જાય એટલે ખાવામાં મજા ના આવે. ને 2 દાડા છોકરાને રજા છે શિવરાત્રીની, તો ચટર પટર કરવા જોઈએ તો સિંગનું પેકેટ પર લાવી દીધું છે. ને સક્કરિયા આવી ગયા, બટેકા પણ લાવી દીધા છે. જો બટેકાની ભાજી બનાવશે, સાબુદાણા ખીચડી પણ બનાવશે. ને આખા મરચા ખાવાની ઈચ્છા થઈ ગઈ કે આખા મરચા લેવા હોય તો આપણા આખા મરચા થોડી વાર પલાળી દઈશે પાણીમાં, અને પછી વાટી નાખશે. લસણ જીરું નાખશે, ચટણી ખાવાની મજા આવે ને. જો પથરા પર લહણ બંધ એવું કરી માથા વાટો તો મજા આવે ખાવાની. તીખા લાગશે એટલે થોડી પલાળી પછી પથરો નાનો બહુ મોટો તો નહીં, આપણે નાનો પથરો છે એના ઉપર લહુટી નાખશે, જીરું બધું નાખશે, લસણ બસણ. ને આ ગોળ વાપરો તો આવો જ ગોળ વાપરો, બ્લેક ગોળ. વ્હાઈટ ગોળ તો બરાબર નહીં સારો આવતો, બ્લેક ગોળ સારો આવે. વંશાળો પર બનાવવું તો થાય ને. અમારા નીતિન પૈસે આ સિંગ ને ગોળ ખાશે રજા દાળ. વ્હાઈટ ગોળ માં ખટાકડી આવે આ ગોળ. બધું એના વસ્તુ રાખી દીધી છે. હવે ગરમીની બીજી વસ્તુ ઓછી ખવડાવે તરાસ ખાવાની, તો આપણા શરીરમાં પણ સુસ્તી રહે ને પાણી રહે. જેટલું પાણી પીવો એટલું સારું. હેલો દોસ્તો, અત્યારે મેં વાડીમાં આવ્યા છીએ અને આ તમાકુ સરસ મજાના અમારે તમાકુ છે. તમાકુ પણ પીલા આવ્યા છે બહુ. આ કેટલા મોટા પીલા છે તમે જુઓ. આ પીલા ખેડૂત ના ભાગે તો તમાકામાં વિકાસ ના થાય કાંઈ. તમાકામાં વિકાસ લેવો હોય તો પીલા ભાગવા પડે જરૂર છે. જેટલા પીલા ભાગો એટલા સારું. તમાકામાં ટાઈમસર પાણી જોઈએ, ટાઈમસર ખાતર નાખો તો તમાકુ મળે. આ તમાકુ મિત્રો જબરદસ્ત ભાવ લેવાનો છે. આપણે ઊંચા ભાવની તમાકુ છે. આપણે તમાકામાં ભાવ લેવાનો છે 3500 થી 4000 સુધી ભાવ તમાકુ લેવો છે. એટલો ભાવ આવે ને ત્યાં તમાકુ આપવાનો છે. બરાબર, ઓકે. જો આપણે ખેતરમાં હવે આવી ગયા છે ઘરેથી. તમાકુ જો આપણું નહીં બાજુ આવે તમાકુ છે, તમાકુ પણ સારું છે ને પીલા પણ ખૂબ આવે છે, એમ ભાગતા રહે. ને તમાકાના બાજુમાં જો આવી રીતના આજજો ફૂટે આવે છે. એ વાઇટ શું તમારો વાજ્યો છે? એ આજજો ફૂટે ના રહ્યો. હા, તમાકાના પોદરા છે નાખો. હા, એ બાળી નાખે ખેવરી નાખે. તો તમાકા વિકાસ ના કરવા જાય હોય તો ના, આ આજજો કહેવાય. હોમણની જાર હોય એમાં એક આજજો હોય તો હોમણ જાર બગાડે, એમાં આ તમાકુ આજજો છે તમાકુ બગાડે. તમાકુ પોસ વિકમ છે તો તમાકુ આવો આજ્યો પડે તો તમાકુ બગાડે ને. બગાડી નાખે. કાતરાય પાસે એમાં પડ્યા છે. તમાકા વિકાસ તો સારો છે કે નહીં? જો આપણે આવ્યા હતા તમાકુ જો મોટી મોટી છે તો અત્યારે બાબા ખેડૂતો આટલો પાક મહેનત કરે પછી ભાવ તો કોઈ હાલતા ને વેચવા જાય એટલે હવે બેહાડી નાખે. નજારો સારો છે, વાદળા જેવું છે. જોઈ આપણે હવે પછી ખેતરમાં આવ્યા છે, થોડા ઘણા લાકડા પણ લઈ જશે ને હવે આપણે બાવળિયા કઢાઈ નાખ્યા છે આખા ખેતરમાંથી. હવે આપણે હવે ફેન્સી વાર કરાવવાની છે એટલે ગાવડા બાવડા ના આવે. ખૂબ ગાવડાને તરાસ હતો. 1-2 દિવસમાં રીસીબી લાવશે અને મૂળીઓ કઢાવીને પછી ફેન્સી વાર કરાવી નાખશે. ઓકે, નમસ્કાર. અત્યારે અમે ખેતરમાં આવ્યા છીએ આ તમાકુ જોવા. તમાકુ તો સારું છે. તો તમાકુ કેટલું વધ્યું છે બાળો? મારે કેળે જેટલું તમાકુ વધ્યું છે. તમાકાની અંદરમાં છે ને
આર્યો આજ્યો ફૂટ્યો છે એ તમાકાને આખો વિકાસ બગાડે. આજ્યો છે તમાકુ હુંખરો જ ના છે. ભાઈ નાખે પોદડો. કોમન ઝાડ હોય એમાં એક આજ્યો હોય તો કોમનનો ઝાડ બગાડે, ભાવ બગાડી દે. અમે આવું આટલું તમાકુ છે બરાબર સરસ મજા, એમાં આવા આજ્યા ફૂટ્યા છે એ તમાકાની આખી પથારી ફેરી નાખશે. બોલો તમાકુ કોઈ હુંખરો જ ના છે, પોદડો બધે કવાઈ જાય પડી જાય. પણ ટ્રીટમેન્ટ ફૂલ કરો મિત્રો. તમે ખેતી કરો છો તો આ આજ્યો અંદર ના ઉભો તો અત્યારે ઘરે ઘરે આવા આજ્યા ઉજેલા છે તમાકામાં આજ્યો બધે નડે બરાબર. તમાકા વિકાસ સરસ છે બોલો જોયું. પોદડે મોટા મોટા છે. હા પોદડે મોટા છે. પોદડે મોટો. આપણે તમાકુ ઊંચા ભાવમાં હાલવાનું છે, નીચા ભાવમાં નહીં હાલવું. આપણે કમસે કમ 2500-3000 ભાવ હોય આ તમાકુ હાલવું છે. એમાં આટલી બધી મજૂરી કરી છે અને છેલ્લે તમાકામાં ભાવ ના મળે તો ખેડૂત કેટલો નિરાશ. તમાકુમાં ખર્ચો કરો તો ખર્ચાય વળતા નહીં. આ તમાકામાં સારા ભાવ આલે શેઠિયા લોકો તો તમાકુ હાલવાનું ને ખર્ચો વળે જ નહીં. ખાતરને માથે જ હોય. ઓકે. ઓહો તો પેલા મેડમ અમારે લાકડા લઈને આવે લાકડા લાવવા પડે ને તાર. સુલો ચાલુ કરશે. અચ્છા. જોયું તમાકુ જોયો? જોયું ફર્યા ને આ તો વેરા થરા ગયો તો હા. થોડું કોમ હતું થરા પર કોમ પતાઈ નાઈ ને તમાકુ જોવા જાય. તમાકુ જોઈ નાઈ હવે કોઈ લાકડા ભાડો લઈ આવો. લાકડા ભાડો લઈ આવી પછી રસોઈ બનાવશે ચૂલા ઉપર, દેશી ચૂલામાં. પછી બે જમવા બે હારશે મને. આપણે તો એ ચૂલે રોટલા કરે મજા આવે. કો ખેતરમાં લાકડા લઈને આવ્યા એ ગામડે જિંદગી જો કેવી છે. ગામડાની જિંદગી તો સારી કહેવાય. બાટલો થઈ રહ્યો તો બાજુ વાંગે બાટલો છે, બાજુ વાળે બાટલો હોય તો હાલે, ના હોય તો ના હાલે. આ બાટલા જરૂર પડે. આ બે લાકડા અડી શાક ને રોટલી બધું થઈ જાય. એક લાકડો અડો એટલે રોટલા થઈ રહી, બીજા લાકડા છે શાક સડી રહે, ત્રીજા લાકડા છે ને ગરમ પોઈ થઈ જાય. અને ગામડામાં બૈરા તૈયાર થતે વાર ના લાગે. ના મોટો મોટો માથો ઉડાને પાછળ ગોઠ મારે એટલે બૈરું તૈયાર. હવે અમારે કોઈ શોખ નહીં લિપસ્ટિક બિસ્ટિક લગાવે. તમે હવે ગમેલા મૂકા મેકઅપ લગાવો તમારા મોઢે આંખે સોદો પડે. પછી ડૉક્ટર પાસે દવા લેવા જાવ ચમ પડે, પણ મેકઅપ લગાવી લેવો એના કારણે સોદ જ પડે. શું થાય આપણે સરસ મજાનું બટેકાનું રસાવાળું શાક બનાવ્યું છે ને બાજરીના રોટલા બનાવવાના છે. શાક ચૂલામાં મૂકી દીધું છે. જો સરસ મજાનું બળતું પણ થાય છે ને ફટાફટ શાક ચડી જાય. તો શાક ચડી જાય પછી રોટલા બનાવી લે અને લેવાના પંદર જેટલા પડે. જો વહેલા ઉઠી બધે વાળો પડશે. કમ લેબડો સારો હવે હરગવો છે, હરગવાની ફરી શાક ખો તો બાકી મજા આવે હો, કોઈ રોગ ના થાય. હવે આવશે ને પોદળ કેટલું પડીશું બધું પડે, વાયરો આવે તો પડે ને. બધું વહેલા ઉઠી બધું ફટાફટ બારનો કચરો બધો સાફ સફાઈ કરી પછી એમનું કામ કરવાનું છે. તો બનાવે રોટલા કરવા બેસી ગયા છે. હવે બટેકાની સબ્જી બહુ સરસ મજાની ચડી ગઈ છે. તવી પણ વીટી તપે તમારે પોતાના ખાવા થઈ ગયા ચૂલા. ગેસ કરતા ચૂલા ખાવા એટલા ને ચૂલાનું દેશી એટલે દેશી રહોડું એટલે બાકી દુનિયાનું. એ દેશી ચૂલાને બાજરીના રોટલા અને બટાકાની સબ્જી, સાસ મોળે મોળે છાશ ખાવાની મજા આવે. ભાઈ બનાસકાંઠાનો વટ એટલે બાકી અમારે હેતલ પંચાલ બાકી રસોડામાં માસ્ટર છો. રહોડું બધું બનાવ કહેલું પાછું હરેક આઈટમ બનાવે છો. પકોડા બકોડા, ખમણ ઢોકળી, સેવ ખમણી, બેવકોણી બધું બનાવે છે. ઓકે બોલ. જો તળી ફટાફટ તપી ગઈ છે ને એકદમ રોટલો નાખીશ એવું ઉતરી જાય. રોટલો જેવો રોટલો ગરમ ગરમ ઉતરે એવું આપણા હસબન્ડને આપણે જમવા આવી દઈશું. અને ગરમ ગરમ જમી દઈશ. એને જમાડી પછી જ આપણે જમવાનું છે. કોઈ બટેકાનું શાક ને બાજરીનો રોટલો વાલો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. બટાકાનો જમવા બેહાડે. હેલો દોસ્તો, આજ સોમવાર હતો. આજે અમે થોડી ખરીદી કરવા ગયા હતા. થરાની ખરીદી કરી રહ્યા છીએ. પછી અમારે પેલા ખેતરમાં તમાકુ હતું, તમાકુ જોઈ આવ્યા. પછી થોડોક ઘરકામ કર્યું. અત્યારે સરસ મજાનું બટાકાની સબ્જી છે અને બાજરીના રોટલા છે. બાકી દેશી રહોડું ખાવાની મજા આવે.
એ ખુલ્લામાં ઠંડી હવા આવતી હોય, એક બાજુ મોળી મોળી છાશ હોય, એક બાજુ પાપડ હોય, એક બાજુ દેશી ચૂલા પર રોટલો થતો હોય બાજરીનો, હેતલ પંચાર રોટલા બનાવે એમાં દુનિયાનો. હાય ભાઈ જમવું હોય તો કોમેન્ટ કરજો. બાજરીનો રોટલો બોટલો ખાવા બનાસકાંઠામાં આવતું એકવાર તમારે ખાવા છે. આવો બનાસકાંઠામાં ખબર પડે કે બાજરીના રોટલો ને બાકી દુનિયા મિક્સ સબ્જી બનાવી હોય ને ત્યાં તો ઉપરથી ભગવાન ખાવા ઉતરે. હાય ભાઈ દેશી ચૂલા ઉપર. ઓકે. ચલો આપણે જો સરસ મજાનો રોટલો ચડી ગયો, જમવા બે હાથ દીધા છે, આ પણ થઈ ગયું છે. આ પણ ફેંકી નાખ્યું છે. જમી લો. ચાલો દોસ્તો, જમવાની તૈયારી જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની બટાકાની સબ્જી છે અને સાથે સાથે પાપડ છે અને બાજરીના રોટલા છે. બાકી ખાવાની મજા આવશે. અને તમારે જમવું હોય તો કોમેન્ટ કરજો. અને લીલા મરચાંની ચટણી બનાવી છે સરસ, જેને બાજરીના રોટલી અને બટાકાની સબ્જી એ ભાવતું હોય તો કોમેન્ટ કરજો. અને બાજરી રોટલો ના ભાવતો હોય એ વિડીયો શેર કરજો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. જય માતા.